હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 4 વિષય ગણિતની તારીખ 7/4/2026ના રોજ લેવાનારી વાર્ષિક પરીક્ષાના મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નપત્ર માત્ર નમૂનારૂપ છે, તેના આધારે તમે પરીક્ષાની તૈયારી કરી શકો છો। પરીક્ષામાં આ જ પેપર પૂછાશે નહીં, પરંતુ પરીક્ષાની તૈયારી માટે આ પેપર બનાવવામાં આવ્યું છે। આ પ્રશ્નપત્ર છે 40 ગુણનું રહેશે અને સમય 2 કલાકનો રહેશે। તારીખ 7/4/2026ના રોજ લેવાનારી પરીક્ષા માટે ઉપયોગી છે। પ્રશ્ન નંબર 1 માગ્યા મુજબ જવાબ આપો, ગમે તે બે। 1 હીર 700 ગુલાબજાંબુ ખરીદવા માટે 35 બોક્સ ખરીદે છે। દરેક બોક્સમાં ગુલાબજાંબુની સંખ્યા સમાન છે, તો દરેક બોક્સમાં કેટલા ગુલાબજાંબુ હશે? તો 35, એને 700નો ભાગાકાર કરીશું, જવાબ મળશે 20। 20 ગુલાબજાંબુ આવે। ત્યારબાદ બીજું છે, નવ્યા પાસે બજારમાં વેચવા માટે 1428 પેન્સિલ છે। તે 7 પેન્સિલનું પેકેટ બનાવે છે, તો કુલ કેટલા પેકેટ બને? અહીંયા 1428 ભાગ્યા 7 કરીશું, આ રીતે દાખલો ગણશું, જવાબ મળશે 204 પેકેટ બનશે। સવાલ નંબર 3 એક પાર્કિંગની જગ્યામાં 3000 કાર પાર્કિંગ કરી શકાય છે, તો આ માટે કુલ 30 હાર કરેલ હોય તો દરેક હારમાં કેટલી કાર હોય? તો અહીંયા પણ 3000 ભાગ્યા 30 કરવાના છે, જવાબ આવશે 100 કારની સંખ્યા હોય। ત્યારબાદ પ્રશ્ન નંબર 1 બ નીચેની ખાલી જગ્યા પૂરો। 1 જો મારે બધી એટલે કે 100 રૂપિયાની નોટ જોઈએ તો મને ખાલી જગ્યા નોટ મળે, તો 10 નોટ મળે। 45 ભાગ્યા 5 બરાબર ખાલી જગ્યા થશે, તો 9 થશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 માગ્યા મુજબ જવાબ આપો। 1 જેનિશાબેન શાકભાજી ખરીદવા માટે જાય છે, તેઓ 250 ગ્રામ મરચાં, 150 ગ્રામ આદુ, 500 ગ્રામ લીંબુ, 50 ગ્રામ કોથમરી, 2 કિલોગ્રામ રીંગણા ખરીદે છે, તો તેના શાકભાજીનું કુલ વજન કેટલું? તો આ રીતે છે એ તમે દરેકનો સરવાળો કરશો। રીંગણા છે 2 કિલો એટલે 2000 ગ્રામ છે, દરેક ગ્રામનો સરવાળો કરતાં જવાબ મળશે 2950 ગ્રામ ટોટલ થશે। શાકભાજીનું કુલ વજન 2 કિલોગ્રામ અને 950 ગ્રામ થશે, આ રીતે ગણતરી કરી શકો છો। બીજું છે 405 કિલોગ્રામ અને 718 ગ્રામ ઘઉંમાંથી 9 કિલોગ્રામ 356 ગ્રામ ઘઉં બાદ કરવાના છે, તો આ રીતે કિલોગ્રામ અને ગ્રામ છે એ અલગ અલગ લખીશું અને તેમાંથી આપણે બાદબાકી કરીશું। આ રીતે તમે દાખલાની ગણતરી કરી જવાબ લખી શકો છો। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 બ ખાલી જગ્યા પૂરો। 1 5 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ? તો 5000 ગ્રામ। 2 એક શાળામાં 4 વર્ગખંડ છે અને દરેક વર્ગખંડને 4 બારીઓ છે, તો શાળામાં કુલ કેટલી બારીઓ? તો 16 બારીઓ હશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 ક યોગ્ય વિકલ્પ પસંદ કરો। 1 પપૈયાનું વજન કેટલું હોઈ શકે છે? 4 ઓપ્શન આપેલા છે, સાચો જવાબ થશે અંદાજિત 2 કિલોગ્રામ હોઈ શકે। 2 એક કેળાનું વજન કેટલું હોઈ શકે? 150 ગ્રામ, 1500 ગ્રામ, 15 ગ્રામ કે 15 કિલોગ્રામ? જવાબ થશે 150 ગ્રામ હોઈ શકે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 માગ્યા મુજબ જવાબ આપો। આકૃતિને આધારે છાંયાંકિત ભાગને અપૂર્ણાંકમાં ફેરવવાના છે, તો અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો। પહેલી આકૃતિને 1/4 લખી શકાય છે, બીજી આકૃતિને 2/5 લખી શકાય, ત્રીજી આકૃતિને 3/4 લખી શકાય। ત્યાર પછી આપેલ અપૂર્ણાંકને આકૃતિમાં ફેરવવાનો છે, તો 1/3 છે તેને આકૃતિ આ રીતે દોરી શકાય। આ રીતે તમે આપેલી છાંયાંકિત ભાગને અપૂર્ણાંકમાં ફેરવી શકો છો। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 બ નીચેના પ્રશ્નોના જવાબ લખો। પહેલું છે 1 ડઝન કેરીના 120, તો અડધો ડઝન કેરીના કેટલા રૂપિયા થાય? 1ના 120 થાય, અડધાના 120નો 1/3 ભાગ એટલે કે 60 રૂપિયા થાય। પ્રશ્ન નંબર 4 માગ્યા મુજબ જવાબ આપો। 1 50 સેમી લાંબા અને 20 સેમી પહોળા લંબચોરસ ટેબલની સીમાનું માપ શોધો। તો ટેબલની સીમાનું માપ છે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ, એટલે કે અહીંયા લંબચોરસ ટેબલની પરિમિતિ શોધવાની છે, તો પરિમિતિનું સૂત્ર મૂકીશું, ગણતરી કરી જવાબ મળશે 140 સેમી થશે। ત્યારબાદ બીજું છે એક ચોરસ બાગની લંબાઈ 150 મીટર છે, તો આ બાગની પરિમિતિ કેટલા મીટર થશે? ચોરસની પરિમિતિ છે બાજુના માપનો સરવાળો થશે, એટલે ચારેય બાજુનો સરવાળો થાય તો 600 મીટર પરિમિતિ થાય। ત્રીજું છે એક વર્ગખંડની લંબાઈ 15 મીટર અને પહોળાઈ 20 મીટર છે, તો તેનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો 15 ગુણ્યા 20 એટલે કે 300 મીટર ક્ષેત્રફળ થશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 બ નીચે આપેલ પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરો। 1 25 મીટર લંબાઈ ધરાવતા ચોરસ બગીચાની પરિમિતિ કેટલી થાય? તો 25 મીટર છે, ચોરસ બગીચો છે, ચારેય બાજુનું ગણતરી કરીએ તો 25 ગુણ્યા
4 થાય એટલે કે 100 મીટર જવાબ મળે. બીજું છે એક ટેબલ ક્લોથની ફરતે નીચે દર્શાવ્યા મુજબ લેસ લગાવવાની છે. તેની લંબાઈ 1 મીટર અને પહોળાઈ 50 સેમી છે. તો કેટલી લેસની જરૂર પડે છે? તો 4 ઓપ્શન આપેલા છે. તો પરિમિતિ શોધતા જવાબ મળે 3 મીટર લેસની જરૂર પડશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 2.5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરી તેને વ્યાસ દર્શાવો. અહીંયા તમે જોઈ શકો છો આ મુજબ વર્તુળ દોરી શકો છો અને એનું માપ લખશો. 5 સેમી માપ થશે. પ્રશ્ન નંબર 5 નીચે આપેલા આકૃતિના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. કેન્દ્રનું નામ ખાલી જગ્યા છે તો O છે. વર્તુળની ત્રિજ્યાનું નામ તો ત્રિજ્યા OA, રેખાખંડ OA લખી શકાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 સંખ્યા આધારિત પેટર્ન પૂર્ણ કરવાની છે. 10, 15, 20 પછી 25 તો 30 ને 35. બીજું છે 100, 90, 80 ઘટતા જાય છે 10, 10, 60, 50 થશે. ત્રીજું 101, 201, 301 તો આગળ લખી શકાય 501, 601. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 આકાર આધારિત પેટર્ન પૂર્ણ કરવાની છે. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આ રીતે આકારો ઊભો આડો તો નેક્સ્ટમાં આડો થશે. અહીંયા તમે જોઈ શકો છો વર્તુળ લંબચોરસ તો જવાબ આપણે વર્તુળ લખીશું. આ રીતે છે એ પેટર્ન પૂર્ણ કરીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 નીચે આપેલ કોષ્ટકને આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. કાર્યક્રમ છે અને જોનાર વિદ્યાર્થીની સંખ્યા છે. આપણે તેના આધારે પ્રશ્નોના જવાબ લખીએ. પહેલું, કયો કાર્યક્રમ સૌથી વધુ વિદ્યાર્થીઓ પસંદ કરે છે? તો છોટી આનંદી સૌથી વધુ પસંદ કરે છે. બીજું છે કયો કાર્યક્રમ સૌથી ઓછા વિદ્યાર્થી પસંદ કરે? તો જંગલ બુક. 3, જંગલ બુક કરતાં મોટું પતલું કાર્યક્રમ કેટલા વિદ્યાર્થીઓ વધુ પસંદ કરે છે? તો 9 વિદ્યાર્થી વધુ પસંદ કરે છે. પ્રશ્ન નંબર 7 નીચે આપેલા વર્તુળ આલેખ પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે. પહેલું, વિજ્ઞાન મંડળમાં કેટલા વિદ્યાર્થી છે? 125, 152 કે 100? તો 125. રમતગમત મંડળમાં કેટલા વિદ્યાર્થીઓ છે? 250, 150 કે 225? તો જવાબ થશે 250 છે. વિદ્યાર્થી મિત્રો, સૌને પરીક્ષાના બેસ્ટ ઓફ લક. પરીક્ષામાં ખૂબ સારા માર્ક્સ મેળવો તથા બીજા પેપરના સોલ્યુશન પણ આપણી ચેનલ પર આપેલા છે, તે તમે જોઈને સારા માર્ક્સ મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો